જય સ્વામિનારાયણ. આપણે જઈશું રામપુરા, જે મૂડીથી 20 કિલોમીટર નજીક આવેલું છે. અને આ રામપુરા શ્રીજી મહારાજ અને સંતો એક વખત ત્યાં રામપુરા પધારેલા વિચરણ કરતા કરતા, અને સંતો અને મહારાજ ત્યાં નાયા, વાવ છે ત્યાં, અને ત્યાં નાયા અને મહારાજ નહીં અને ત્યાં બેઠા સંતો અને મહારાજ. અને ત્યાં લાલિયા ખાડિયા કરીને તળાવ છે, જે લાલ કલરના માટી છે ત્યાં. એટલે ત્યાં મહારાજ આ લાલ માટીનો ઇતિહાસ કહેવા માંડ્યા મહારાજ, કે આ લાલ માટી કેવી રીતે થઈ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન પોતે સ્વધામ પધાર્યા અને ત્યારે 16,108 જે પટરાણીઓ હતા, એમાંથી 8 પટરાણીઓ હતા એ શ્રી કૃષ્ણ ભગવાન સાથે સતી થઈ ગયા. અને જ્યારે 16,100 જે પટરાણીઓ હતી એ અર્જુન એમને કહેવા ગયા કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન સ્વધામ પધાર્યા છે. અને એ 16,100 પટરાણીને પછી પોતાની સાથે લઈને નીકળ્યા. અને એ વખતે ગોપીઓ શ્રી કૃષ્ણના વિયોગથી 9,100 રાણીઓ જે દ્વારકા આવતા એક રસ્તામાં એક ગોપી તળાવ આવે છે, એ જે છે એ ત્યાં 9,100 રાણીઓ ત્યાં સમાઈ ગયા. અને બીજી જે રાણીઓ રહ્યા એ લઈને અર્જુને પાછા નીકળ્યા, એમની સાથે લઈને નીકળ્યા. ત્યારે એ ઝાલાવાડ આપણે મૂડી રામપુરા બાજુ એ આવતા હતા, ત્યારે રસ્તામાં કાબા મળ્યા. અને એ રસ્તામાં જે કાબા મળ્યા એમને ત્યારે અર્જુન સાથે લડાઈ કરી, પણ તો પણ એ કાબા 2,000 રાણીને લઈને જતા રહ્યા. ત્યારે બીજી 5,000 રાણીઓને અર્જુન લઈને નીકળ્યા. અને એ જ્યારે નીકળ્યા ત્યારે આપણે ઝાલાવાડ રામપુરા જે આવેલું છે ત્યાં રોકાયા. ત્યારે રાણીઓને એમને ભગવાનના બહુ જ પ્રત્યે પ્રેમ હોવાથી એમનો બહુ જ વિયોગ થયો. અને એમના રૂવાડે લોહીના ટસીઓ ફૂટી, લોહી નીકળ્યું. અને એ જે લોહીના ટીપા પડ્યા એની આ માટી થઈ, અને રાણીઓ પણ ખુદ પોતે ત્યાં સમાઈ ગયા. અને એની આ લાલ માટી થઈ. અને આ લાલ માટી છે, શ્રીજી મહારાજ કે એ રાણીઓ બહુ જ ભગવાનના પ્રેમી ભક્ત હતા. અને એ માટીનો જે સ્પર્શ કરે, દર્શન કરે પણ મોક્ષ થાય. ત્યારે મહારાજ કે અહીંયા તો કેટલા જણ પહોંચી શકે પધારે દર્શન કરવા. તો સંતોને આજ્ઞા કરી કે તમારા કપડાં આ લાલ માટીથી રંગવા, અને તમારા જે પહેરેલા કપડાનો વાયરો અડશે એનું પણ કલ્યાણ થશે, અને આ માટીના દર્શન બરાબર મોક્ષ થશે. એવી રીતે સંતોને શ્રીજી મહારાજે આજ્ઞા કરી. અને આ જે વાવ ઉપર શ્રીજી મહારાજે લાલિયા ખાડિયાની તળાવની વાત કરેલી, જે લાલ માટી છે એની પણ વાત કરી. ચલો આપણે એના દર્શન કરવા જઈશું.